ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ને અત્યારમાં આવી પહોંચ્યા છીએ સક્કરબાગ ઝૂમાં. હું ને વ્રજભાઈ બે. વ્રજભાઈના આજે ડ્રોઈંગ કોમ્પિટિશન છે એટલે અહીં ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લેવાનો છે, તો ત્યાં જઈ રહ્યા છીએ. અત્યારે સક્કરબાગ ઝૂની અંદર થઈને સીધા અહીંયા કેમ્પ સાઇટ છે, એ કેમ્પ સાઇટ ઉપર અત્યારે જ આ બધા ઝૂના પ્રાણીઓને જોતા જોતા આગળ વધીએ છીએ. વ્રજભાઈને મૂકીને હું પાછો ઓફિસે વયો જઈશ ને બપોરે 1 વાગે લેવા આવીશ. વ્રજભાઈ હરણ હોય. વ્રજભાઈ ડ્રોઈંગમાં શું બનાવશે એ તો એને ખબર, એટલે એ આમાં લગભગ શું બનાવશે એ તો આમાં વિડીયોમાં જોવા મળશે કે નહીં કંઈ ખબર નહીં, પણ અત્યારે તો એને મૂકી આવીએ. ચાલો. હિપ્પોની જોડી છે, અત્યારે પાણીની અંદર જ આરામથી ઠંડી મજા લે. હવે અહીંયા જઈએ. ડ્રોઈંગ સ્પર્ધા માટેના વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થઈ ગયા છે. અમારા જુનાગઢના ઝાંઝડા રોડ ઉપર ટીપી સ્કીમ કરી છે, એટલે એના વિરોધમાં રેલી નીકળી છે. કારણ કે આ ટીપી સ્કીમ દ્વારા પબ્લિકને બહુ નુકસાન જાય એવું છે, મકાનોને ઘરની જમીનને. એટલે જો આ રેલી કાઢી છે અત્યારે, બહુ મોટું પબ્લિક છે રેલીમાં. અત્યારે હવે વાગ્યા છે 12 અને ઓફિસનું બધું કામ પતી ગયું ને આરટીઓ જવું પડે એવું છે, એટલે આરટીઓનું કામ પતાવતા આવીએ. આરટીઓનું કામ પતાવીને 1 વાગે વ્રજભાઈને સક્કરબાગ ઝૂએ તેડવા જવાના છે પાછા, એટલે અત્યારે નીકળીએ છીએ સીધા આરટીઓ ઓફિસે. અત્યારે સક્કરબાગ ઝૂ પાછો પહોંચી ગયો છું હાલીને. વ્રજભાઈને તેડવા આરટીઓનું કામ બધું પતાવી લીધું છે, અને અત્યારે જો આ ઝૂ છે તો ઝૂએ આપણે ચાલીને એને તેડતા આવીએ. અહીંથી લગભગ હજી 1.5 કિલોમીટર પાછળના ભાગે વ્રજભાઈને પેઇન્ટિંગ સ્પર્ધા છે, તો ત્યાં જઈએ. તો મિત્રો અત્યારે ડ્રોઈંગ કોમ્પિટિશન પૂરું થઈ ગયું ને વ્રજભાઈ ડ્રોઈંગ પૂરું કરીને આવ્યા છીએ. પાછળ જુઓ છો પબ્લિક કેટલું હાયલું આવે છે. કેવું કર્યું વ્રજભાઈ? મસ્ત રહ્યું છે. મેં તો જોયું નથી કેવું બનાવ્યું, પણ મસ્ત જ બનાવ્યું હોય છે, મહેનત એવી કરી હતી એટલે. તો અત્યારે હવે વાગ્યા છે 1:15 અને નીકળીએ છીએ ઘરે સીધા જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને 2 ડ્રાઇવિંગ પૂરા કરી દીધા છે. અને હવે બપોરે આજે ગાયું ઘર પાસે બેઠી હતી અને એક ગાયે સિંગડું માર્યું, એટલે પાછળની બ્રેક લાઇટ અને તોડી નાખી છે ગાડીની. તો બ્રેક લાઇટના ઇન્ડિકેટરને જે ભાંગી નાખ્યા છે આ 4 વ્હીલરનો, તો એનું લેમ્પને લેવા જવું છે, તો એ લેતા આવીએ અને લગાડી દઈએ અને પછી ઓફિસનું કામ કરશું. આજે પ્રથમ નોરતું એટલે ગરબાનું સ્થાપના થઈ ગઈ છે. મેડમ એને વ્રજભાઈએ ગરબો ગાઈ લીધો. હું ઓફિસેથી આવ્યો હતા તો ગરબો પૂરો કરી લીધો હતો. પ્રસાદમાં શીરો અને દ્રાક્ષ ને કરી છે, અને ગરબો પ્રગટાવી દીધો છે. અંદર જ્યોત ચાલુ છે, એટલે આપણે દર્શન કરી લઈએ અને પછી જમી લઈએ.